ભાવનગરમાં પીએમ ઈજીપી સરકારી યોજના હેઠળ થયેલા અંદાજિત ₹1.35 કરોડના કૌભાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નીલમબાગ એસબીઆઈ શાખાના ચીફ મેનેજર સંતોષકુમારની પોલીસે અટકાયત કરતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગત 31 માર્ચના પીએમ ઈજીપી લોન યોજનામાં કરોડોની છેતરપિંડી મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ 4 મહિલા લોન ધારકો તેમજ 2 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એસબીઆઈના ચીફ મેનેજર સંતોષકુમારનું નામ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયત પહેલા સંતોષકુમારે પોતાની ઓળખ છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોન ધારકો સામે ₹1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ એજન્ટ તરીકે કામ કરતા ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પણ શંકાસ્પદ માનવામાં આવી રહી છે. હાલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 4 લોન ધારકો અને 2 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. હવે આ સમગ્ર કૌભાંડમાં અન્ય લોન ધારકો, એજન્ટો તેમજ વહીવટીદારો સામે ક્યારે કાર્યવાહી થશે તેની તરફ સૌની નજર મંડાઈ છે.